જય રામ બધા ભાઈઓને. તો આજે આપણે પણ ભેગી થાય છે કારણ કે ભલ્લાભાઈની છોકરીને રિસાઈને એના ઘરે આવી છે. એમના 2 માણસો વચ્ચે બોલાચાલી થાય છે, તો આપણે એમનો નિકાલ કરવાનો છે. અને સાથે આપણા સરપંચ સાહેબ બી આવ્યા છે. તે સોરીને બોલાવો ને સોરીને પૂછો કે હું ભૂલ છે એમ. સોરીની વાત સાંભળવાની પહેલાં આપણે સોરાની વાત સાંભળવાની, તો આપણને ખબર પડે કે ભૂલ કોની છે. કેમ કે બહેનની વાત સાંભળીને આપણે ફેસલો કરીએ પહેલાં આપણે જાણવું પડે કે ભાઈ ભૂલ કોની છે એમ. હા, તેડવા આવે, ફોન લગાડ્યા વગર આવે ને એના કોઈ માણા લીન આવે નહીં. મેં ઘણી વાર કીધું કે તમારા પંચના 2 માણા લીન આવજે, તે લેવા આવે નહીં. અને એકલો આવે નાઈટ રોકાવા કે તો બી નાઈટ નહીં રોકાય, તરત નાહી જાય. એનો ભાઈ પેલો સંદરો રહ્યો ને એ ઘણો માર કરે છે. અને પેલો એક બીજો ઉસલનારો તીત આવ્યો નહીં હાથ. હું ફોન લગાડું તો મારો બી બ્લોક નંબર કરી દીધો. બહારા મહીથી લગાડું તેનો બી બ્લોક કરી દીધો. બધાના જે બી નંબર મહીથી ફોન લગાડું બધાના બ્લોકમાં નાખી દીધા. હા, શું કરવાનું? ભૂલ તો જમાઈને લાગે છે, પણ જમાઈને પૂછવું પડે. હું ફોન કરું તું ફોન નહીં ઉપાડે, તો લેવા આવું તું આવે નહીં ને. અને ફી હું લેવાના ટાઈમે આવું કે તું અમારી અનસેટે થઈને સ્કૂટી બહીને નાહી જાય અને ફોન કર્યા ડાયરેક્ટ મોરબી આવી ગઈ સરપંચ થાય. હું નોકરીએ જવાને ટાઈમે એ મને લેવા આવે અને સાંજે આખો દન તું બેહીને સાંજે લેવા આવજે એમ કે તે સાંજનો નહીં આવે. એ નીતર તરત તૈયારીમાં એ નાહી જાય. શું કરવાનું? અને પેલો સંદરો એ કે પાર્કે ઘેર નહીં રોકાવાનું એમ કે તેની હારી નહીં કહેવાય. હારે કરી જમાને રોકાવજો એક ને રોકાવજો અહીં. આનું પાકું ઘર કહેવાય. કરો બીજા લેવા મોકલે, પેલા સંદરાને લેવા મોકલે. મારી છોલી હારી આની હારી માર પારકું ઘર કી તો હારો પારકો તું તો તેનો ભાઈ કહેવાય. તે ભાઈ તી હું છે મારી છોલી હારી. મન થાય શરમ આવે, હું નહીં રોકાવ. એમ બજા ભેગા થયા, શાંતિથી વાત કરો ને ફેસલો કરો ને. હા, એ હમણાં બે પડી જાય. આ ભલ્લાભાઈને પૂછો, આવ કંઈક એમ પૂછો તો ખબર પડે. હાવ બીજી કઈ તો દેખો સરપંચ સાહેબ, અમારી સોરી પેલો લેવા આવે સવારમાં, તેમાં મારી સોરી નાહી જઈને જોબ પર, તો આપ ગવર્મેન્ટ જોબ કરે અને પેલાને રોકાવા કહું તો રોકાય નહીં કે આ પારકું ઘર આનું પારકું ઘર. બીજી વાત તો એ ને બીજું તો પતે નહીં પતે, પહેલાં મને બરોબર ધુરાટ લેવા દે. બજાને મરી જાય ને મારું ખાટલું ભાંગ તૈયાર છે. હું લઈને જઈ રહ્યો સાલ લે ગુંડો માર્યો. બહી જા ખાટલું કોઈ ગયું પજાવા ભેગા નથી થયા. અહીં ફેસલો કરવા ભેગા થયા છે. બધા મરી જાઓ. હમણાં શું કરવાનું છે, કહો છૂટી કરવાની છે કે રહેવાનું છે, એ વાત કરો તમે. હું રાખવા નહીં યાર માર્ક કરી આવડી. સોરદાર શું કરવું છે? રહેવું છે છૂટી થવું છે? હું રહેવા હારું જ પડી હું રી પણ પેલકા કાગળ કરીને મને મોકલો તાર કી એમ. આ નોકરી એ જવાની ના પાડે છે પણ નોકરી હું કરી જઈ તો ખરી પણ નોકરી હું 100% કરી. અને ઓલો એનો ભાઈ જબરો માર કરે સંદરો. એ કે નોકરી નહીં કરવાની, બીજો કંઈક ધંધો કરવાનો. એમ કે આટલું બધું નાણું ખોઈને હું નોકરી લાગીને આ નોકરી છોડતી હોય. મેં મારી છોડીને 8 લાખ રૂપિયા અમે ખર્ચો કરીને મેં ભણાવી નોકરી લગાડી. જાહે નોકરી જ કરે.
તું જા નોકરી તન તું ના પાડે નોકરી જા ના પાડી તે ના પાડી હા મેં નહીં પાડે તું નોકરી જા તને અમે ના પાડ્યા સુધી પણ ના તને મેં કઈ કીધું ઓલો જબરો માર કર્યો એને માર લે આ દે હા બંધ કરાવો હે રામ ये દિવસ આવો જાવી જાસી અરે બજાવવાનું બંધ કરો ને આ ફેસલો થઈ ગયો છે બરોબર સોરી રહેવા ગેશે સોરો રાખવા ગેશે તો આપણે કાવો કર નાખો સોરી નોકરી કરે અને હારી મહિને રહેવા કો એમ બાકી આ સૂટું કે ના તમે હમણાં લગ્ન થયેલા 6 મહિના નથી થયા હજી બરાબર છે તો આ તો ફેસલો થઈ ગયો છે બરાબર હવે કાગળ કરી આપું તમને અને સોરો સોરી ભેગા રહો શું કીધું કામે રહો કે ગમે તે રહો રૂમ રાખી રહો કે ગમે તેમ પણ ભેગા રહો એમ તો ઝઘડાને ઘોરું નહીં થાય હવે સરપંચ સાહેબ વાત તમારી સાચી છે જે અમારી ભૂલ ચૂક થઈ છે એને અમે સ્વીકારીએ છીએ અને અમને માફ કરી દો માફી માંગીને આ સમાધાન કરીને અમારું ઘોર ચાલે એવું કરી ચાલો માફી માંગ કેમ કે આવી રીતે ઝઘડાના ઘોરું થાય તો આ વાંડું રહે સાચી વાત છે તકલીફ તો ઘણી થાય છે રાત્રે પણ અગત્યની વાત અંગત વાત શેર ન કરી શકાય ચાલો માફી માંગી લઈએ હવે જે બી ભૂલ ચૂક થઈ છે એને તમને એવું લાગતું હોય કે હું માફી માંગીએ એમ